કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે સિદ્ધપુર માર્કેટયાર્ડ ખાતે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 51 સુધી વધુ વૃક્ષોના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કરાયું। વાત કરવામાં આવે તો સમગ્ર દેશ વિશ્વ યોગ દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે કેબિનેટ મંત્રી બલવંતસિંહના અધ્યક્ષસ્થાને એક પેડ માં કે નામ વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। 21મી જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અંતર્ગત ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ સિદ્ધપુર ખાતે કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતના હસ્તે એક પેડ માં કે નામ અભિયાન હેઠળ 51 સુધી વધુ વૃક્ષોના રોપાઓનું નિઃશુલ્ક વિતરણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કેબિનેટ મંત્રી બલવંતસિંહ રાજપૂતે રોપાઓનું વિતરણ કરી લોકોને પર્યાવરણના સંતુલન માટે વૃક્ષોનું વાવેતર કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે એપીએમસી સિદ્ધપુરના ચેરમેન શ્રી વિષ્ણુભાઈ પટેલ તેમજ નગરપાલિકા પ્રમુખ શ્રીમતી અનિતાબેન પટેલ તેમજ સેક્રેટરી શ્રી જશુભાઈ પટેલ તેમજ સિદ્ધપુર ખરીદ વેચાણ સંઘના ચેરમેન શ્રી પ્રહલાદભાઈ પટેલ તેમજ સાગર ડેરીના ડિરેક્ટર શ્રી રણજીતસિંહ સોલંકી સહિત માર્કેટયાર્ડના વ્યાપારી, સામાજિક, રાજકીય અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમને સફળ બનાવ્યો। બ્યુરો રિપોર્ટ રાજુ જોશી, પાટણ। આજનો દિવસ 21મી જૂન એટલે યોગ દિવસ છે। આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ભારતની જે પ્રાચીન સંસ્કૃતિ હતી તે સંસ્કૃતિને ઉજાગર કરી સમગ્ર વિશ્વને પ્રેરણા આપી અને 177 દેશ 2015થી શરૂઆત કરીને આજે સમગ્ર વિશ્વ યોગા દિવસ તરીકે ઉજવે છે। એના ભાગરૂપે સિદ્ધપુર માર્કેટયાર્ડે માકે નામ એક પેડની શરૂઆત અનેક ફેર કરી છે। આજના આ સરસ દિવસે 5100 રોપા લાવીને સમગ્ર માર્કેટયાર્ડના વેપારીઓ, ખેડૂતો, આજુબાજુની સંસ્થાઓ, મારા બિલિયાના ભાઈઓ પણ અને માધ્યમ બનાવીને એ પ્રકારની અદ્ભુત વ્યવસ્થા જ્યારે કરી છે, ત્યારે મેં બધાને કીધું છે કે એક વ્યક્તિ દીઠ 422 આપણે છોડ જોવે, એના સામે આપણા 28 છે, તો આપણે બધા બેલેન્સ કરીએ અને એક વ્યક્તિ કમસે કમ 422 છોડનું એની જીવનની અંદર સંકલ્પ સાથે પૂર્ણ કરે એવી સૌને વિનંતી કરી છે। મને ખાતરી છે કે ચોક્કસપણે આ કાર્યક્રમ અને કાર્ય પૂર્ણ થશે।